ચેપ્ટર 13 નોર્થ પોલ. લગભગ 10 દિવસ વીતી ગયા હતા. જિંદગી રૂટીન બની ગઈ હતી. ગાલ અને આંખો થોડા ઊંડા જતા રહ્યા હતા. કોઈ દિવસે જંગલની અંદર એમ જ રખડવા નીકળતો. દિવસ આખો વૃક્ષો વચ્ચે નગ્ન રખડતો. કોઈ પથ્થર પર બેસીને નીચે શહેરને જોયા કરતો. અમુક દિવસ કોઈ બાવા સાથે નીકળી પડતો. બાવો જે કરે એ બધું જ કરતો. ગોપાલની અંદરનો ગોપાલ બાઘો બની ગયો હતો. કોઈ લાગણી આજકાલ જન્મતી નહોતી. રોજ જે એક જ સરખો દિવસ પસાર થવા લાગ્યો હતો. ઠંડીમાં સવારે ઝરણાના પાણીમાં નાહીને ગોપાલ સહિત બીજા બાવાઓ પથ્થર પર બેસતા. શિયાળાનો કુમળો તડકો લેતા. બપોર થાય ત્યાં બધા જ કોઈને કોઈ ગુફામાં ચાલ્યું જાય. રેડિયો વગાડે, લોટ શેકે, ફળો ખાય, ક્યાંક બહાર ઝાડીઓમાં જતા રહે, ભજનો ગાય. જો આ બાવાઓ આ રીતે જિંદગી કાઢતા હોય તો આ લોકોમાં અને સામાન્ય માણસોમાં શું ફરક? અંતે તો આ જિંદગી પણ રોજની સરખી જ છે. એક દિવસ અંદરનો ગોપાલ બબડ્યો. દિવસો ભાગવા લાગ્યા. અંદર બેઠેલો માણસ હવે વધુ તડપવા લાગ્યો. આ બધું તો સામાન્ય માણસો જેવું જ રૂટીન હતું. ફરક માત્ર કપડાનો હતો. 25 દિવસ થવા આવ્યા હતા. એ દિવસ ગોપાલ જ્યારે ઝરણા પાસે સંડાસ ગયો હતો ત્યારે પાછળથી એક બાવો આવ્યો. ગોપાલને ખબર ન પડી કે ઊભું થવું કે બેઠું રહેવું. તે બેઠો રહ્યો. બાવો બાજુમાં આવીને બોલ્યો, तू यहाँ नहीं टिक पाएगा बच्चे, भाग जा इधर से. लेकिन मुझे उस दुनिया से नफरत है. मैं एक काम कर, यहाँ से आगे 2 किलोमीटर दूर एक अघोरी तप में बैठा रहता है. बहुत ज्ञानी है. तेरे सवाल उससे पूछ लेना. ગોપાલને બધું વિચિત્ર લાગતું હતું. 2 દિવસ પછી તે પેલા અઘોરીની જગ્યા પર ગયો. એક મોટા પથ્થરની નીચે જ્યાં સડેલા પાંદડાઓ અને ફૂલોનો થર જામી ગયો હતો એવી જગ્યા અંદર એ બાવો આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠો હતો. ગોપાલ તેની બાજુમાં ગયો ત્યારે સૂકા પાંદડાઓ પર વજન આવ્યું અને અવાજ થયો. પરંતુ બાવો ઊંડા ધ્યાનમાં હતો. ગોપાલ તેની પાસે બેઠો. આ અઘોરી જાણે કંઈક અલગ માટીનો બનેલો હતો. કપાળ ચમકી રહ્યું હતું. પેટ અંદર ચાલ્યું ગયેલું. પૂતળાની જેમ સ્થિર બેઠેલા શરીર પર ધૂળ હતી, ભસ્મ નહીં. જાણે એ કેટલાય મહિનાઓથી સમાધિમાં ચાલ્યો ગયો હતો. તેના શ્વાસ પણ રોકાઈ ગયા હોય એવી કોઈ એ અવસ્થા હતી. ગોપાલને ડર લાગતો હતો કે જો તેને જગાડશે તો તેનું ધ્યાન ભંગ થશે અને તેની મહિનાઓની મહેનત પર પાણી ફરી જશે. 1 કલાક સુધી ગોપાલનું મન માન્યું નહીં, પરંતુ તેની અંદર બેચેની વધુ સમય પસાર કરવા માંગતી નહોતી. ગોપાલે બાવાના ખભા ઉપર સ્પર્શ કર્યો અને બોલ્યો, બાવાજી. ગોપાલના સ્પર્શથી બાવાને કોઈ અસર ન થઈ. ગોપાલ ફરી તેના ખભાને ટપલી મારીને બોલ્યો, બાપુ, તમારું કામ છે. બાવો કોઈ બ્રહ્માંડની સફરેથી પૃથ્વી પર પાછો આવતો હોય એમ ધીમે ધીમે ધ્યાન બહાર નીકળવા લાગ્યો. શરીર ઢીલું થયું. લાંબો શ્વાસ બહાર નીકળ્યો. હાથનું હલનચલન થવા લાગ્યું અને થોડી વારમાં તેણે આંખો ખોલી. સામે બેઠેલું ગોપાલનું નગ્ન શરીર દેખાયું. ગોપાલનો ચિંતા અને ડર ભરેલો વધી ગયેલી દાઢીવાળો ચહેરો દેખાયો. તેણે ગોપાલની આંખોમાં જોયું. થોડી ક્ષણો સુધી કોઈ બોલ્યું નહીં. બાવાનો ચહેરો શાંત હતો. ગોપાલ તે ચહેરાની ભવ્યતા જોઈ રહ્યો હતો. બાવો ગોપાલની આંખો અને કપાળ જોઈ રહ્યો હતો. જાણે આ યુવાનને વાંચી રહ્યો હતો. ના, તે યુવાનને પામી રહ્યો હતો, અનુભવી રહ્યો હતો. થોડીક જ વારમાં ચહેરા ઉપર હાસ્ય આવ્યું. તેનો હસતો ચહેરો જોઈને ગોપાલને શાંતિ થઈ અને તેનું મન તેને 1000 વાત કહેવા ઉતાવળું બની ગયું. શું થયું યુવાન? બાવાએ પૂછ્યું. કદાચ તે મહિનાઓ પછી પહેલી વાર કશુંક બોલી રહ્યો હતો. મારા મનમાં હજારો સવાલ છે. ખબર નથી પડતી કે હું શું કરું અને તમને શું કહું. ગોપાલે કહ્યું. તું અહીં કેમ આવ્યો છે? બાવાએ હસીને પૂછ્યું. આ સવાલની અંદર ગોપાલનો આખો ભૂતકાળ સમાયેલો હતો. ગોપાલને મનમાં થઈ રહ્યું હતું કે આ માણસ તેને જોઈને જ બધું જાણી ગયો છે. એટલે તેણે ઉપર આકાશ તરફ જોઈને કહેવા માંડ્યું. અડધી કલાક સુધી બાવો આ યુવાનની તરફ જોઈને સાંભળતો રહ્યો. છેલ્લે ગોપાલ કંઈક કહી રહ્યો હતો. એક દિવસ હું એટલો હારી ગયો કે મેં રસ્તામાં આવતી બસ નીચે કચડાઈને આત્મહત્યા કરવાનું નક્કી કરી નાખ્યું. હું કોઈ રીતે બચી ગયો, પરંતુ બીજે દિવસે મેં નક્કી કરી લીધું કે આવી જિંદગી નથી જીવવી. મારે ભાગી જવું હતું એ દુનિયાથી. હું ભાગી ગયો
નોકરી, ઘર, મા બાપ બધું જ છોડીને હું નાગો બાવો બની ગયો. આટલું બોલતા જ ગોપાલની આંખોમાં આંસુ આવી ગયા. તે ચૂપ થયો. તેણે બાવા સામે જોયું. તે બાવો બધું જ પામી ગયો હતો. ગોપાલ જેવો ચૂપ થયો એટલે તરત જ બાવાએ જવાબ આપ્યો. એ જવાબ ગોપાલને ધ્રુજાવી ગયો. ગોપાલનું શરીર એ સાંભળીને સ્થિર મૂર્તિની જેમ બેઠું રહ્યું. બાવાએ કહેલું, તને લાખો માણસોના જીવન ફોગટ લાગ્યા, તને વધુ અર્થહીન લાગ્યું. તારી અંદર ગુસ્સો હતો, તારી અંદર જનૂન હતું. સમાજ સામે તારો વિરોધ હતો કે સમાજથી હારીને તે મરવાનું વિચારી લીધું. તું મરી ન શક્યો. તે દિવસે તે નક્કી કરી લીધું કે એ જિંદગી તારે જીવવી નથી. તારે ભાગી જવું હતું એ દુનિયાથી. તું ભાગી ગયો, નાગો ભાવો બની ગયો. પરંતુ ગોપાલ, જો તને એ જગતના માનવીઓ સાથે વિરોધ હતો તો એ જગતના ચોકમાં જઈને નાગો માણસ બની જા. અહીં જંગલમાં તારી નાગાઈનો કોઈ અર્થ નથી. અમે બાવાઓ સમાજથી હારીને ભાગીને નથી આવેલા. આ જીવન અમે અપનાવ્યું છે. આ અમારી પસંદગી હતી. તું જા બેટા ગોપાલ, અહીંથી ચાલ્યો જા. સમાજની વચ્ચે જઈને તારો વિરોધ કર. નાગો બનીને જીવ. જા, તું અહીંથી ભાગી જા. ત્યાં તારા સવાલો પેદા થયા છે તો તારા જવાબો પણ ત્યાં જ પેદા થઈ ચૂક્યા છે. જા, ત્યાં જઈને એવી જિંદગી જીવ જે તારી અંદરના માણસને જીવવાની ઈચ્છા હોય. એવી નાગાઈથી જીવી જાણ કે જેમાં તારી દરેક ફરિયાદ, દરેક સવાલોના જવાબ તારું જીવન હોય. જા, ભાગી જા. આ તારો રસ્તો નથી. તારો રસ્તો જાતે બનાવ. જા, ભાગી જા. દુનિયા વચ્ચે જઈને નાગો બન. બસ એ જવાબ સાંભળીને ગોપાલ ધ્રુજી ઉઠ્યો. તે બાવાની સામે જોઈને કલાક સુધી બેઠો રહ્યો. એના દિમાગમાં એક સાથે હજારો વિચાર આવી રહ્યા હતા. આંખોમાં ડર, ગુસ્સો અને આંસુ જન્મી રહ્યા હતા. એક જ વાક્ય દિમાગમાં પડઘાઈ રહ્યું હતું. જો તને એ જગતના માનવીઓ સાથે વિરોધ હતો તો એ જગતના ચોકમાં જઈને નાગો માણસ બની જા. અહીં જંગલમાં તારી નાગાઈનો કોઈ અર્થ નથી. એ વાક્ય ગાજતું રહેતું હતું. બાવો પાછો સમાધિમાં ચાલ્યો ગયો હતો. ગોપાલ ઊભો થઈને એક પથ્થર પર ચડીને બેઠો હતો. થોડા દિવસથી શાંત પડેલી આગ ફરીથી ભભૂકી રહી હતી. દિમાગમાં આડા આવડા વિચારોનું યુદ્ધ સર્જાયું હતું. ત્યાં ઘરે જઈને શું કરીશ? મા બાપ? ના, ઘરે ના જતો. યાદ નથી તારે તારું ગમતું કામ શોધીને મા બાપને મોઢું દેખાડવાનું હતું? પહેલાં તો તું અહીંથી ભાગી જા. બાવાને શું પૂછવા બેઠેલો? તારું મન કહેતું જ હતું કે નાગો બાવો બનવું એ તારું ધ્યેય નથી. મારું ધ્યેય આમેય મને ખબર નથી, પણ તું ભાગીને આવ્યો છે, તું હારીને આવ્યો છે. તું ખુશ કેમ નથી? તારું ગમતું કામ તને અહીં નાગા બનીને નહીં મળે. અહીં આમેય બધા બાવાઓ ફ્લોપ છે. તે સાંજે ગોપાલ ગુફાની બહાર નીકળ્યો. ગુફા બહાર વહેતા ઝરણા અંદર સૂઈ ગયો. ઠંડા પાણીના સ્પર્શથી થોડો સભાન થયો. મનમાં એક વિચાર નક્કી કરી લીધો. એક નાનકડું સફેદ કપડું શોધ્યું. બીજે દિવસે વહેલી સવારે ગોપાલ જંગલમાંથી ભાગી ગયો.